सारंगपुर हनुमान जी के कॉपीराइट विवाद को लेकर मामला गर्माता जा रहा है। तब इस मामले में जूनागढ़ के कथावाचक की ओर से बड़ा बयान दिया गया है। दरअसल जूनागढ़ के सूर्य मंदिर में राम कथा के दौरान कथावाचक डॉक्टर रामेश्वर बापू हरियाणी ने इस मामले में आक्रोश जताया है। कैसा कॉपीराइट भाई, ये तो बाप का भी बाप है। बयान देते हुए डॉक्टर रामेश्वर बापू हरियाणी ने ये कहा है। उन्होंने आगे कहा कि हनुमान जी आदि अनादि है और सनातन धर्म की जड़ है। कॉपीराइट की मांग करने वालों को कथावाचक ने मंदबुद्धि के बच्चे तक कह डाला। उन्होंने तंज कसते हुए ये भी कहा कि घर में 4 बेटे हो और एक कहे कि पिता सिर्फ मेरा है तो क्या ऐसा चलता है। तब डॉक्टर रामेश्वर बापू हरियाणी ने यह आरोप लगाया है कि कॉपीराइट के चक्कर में सनातन धर्म को ठेस पहुंचाई जा रही है। वहीं उन्होंने आगे कहा है कि हमारे हनुमान ये कैसे तुम्हारे हनुमान हो गए। और अंत में उन्होंने चेतावनी देते हुए ये भी कहा है कि याद रखना, जितनी चालाकी करोगे उतनी ही गदा तुम्हारे सिर पर पड़ेगी। तो आइए सुनते हैं इस मामले में कथावाचक डॉक्टर रामेश्वर बापू हरियाणी ने क्या कहा है। અત્યારે સમગ્ર ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એક કોપીરાઇટનો જે હક કરવામાં જે પ્રયત્ન થયો છે, મારે એમને એટલું જ કહેવું છે કે શ્રી હનુમાનજી એ તો સાક્ષાત શંકરનો અવતાર છે અને શંકર દરેકનો બાપ છે, એમાં કોઈના કોપીરાઇટ હોય નહીં। દેવો માટે, ધર્મ માટે ક્યારેય કોપીરાઇટ હોય નહીં। હા, તમે જેને પૂછતા હોય, તમે જેને માનતા હોય એનો કોપીરાઇટ પહેલા તમે લઈ લો, પછી હનુમાનજીનો કોપીરાઇટ લેવાનો આગ્રહ રાખો। તમે તમારો પહેલા કોપીરાઇટ લો તોય ઘણું છે। એટલે તમે ગુજરાતમાં કોપીરાઇટની વાત કરો છો, વિશ્વમાં દાદો બધે બેઠો છે। ક્યારેક ચિત્રકૂટ, અયોધ્યા કે યુપીમાં જાઓ ત્યારે ખબર પડે કે હનુમાનજી મહારાજનું શું ચરિત્ર છે અને લોકો કેવી રીતે હનુમાનજીને પૂજે છે। એટલે તમે તમારા પૂરતું રાખો તો એ સારું છે। બાકી આ વાતને લોકોએ મજાકમાં લીધી છે, હસી મજાકમાં લીધી છે અને તમે આ વાતથી યાદ રાખજો કે તમે જે કરવા જાઓ છો એનાથી તમારું જે બુદ્ધિનું પ્રદર્શન છે એ દેખાઈ રહ્યું છે। એટલે ક્યારે બનાવ બને પ્રભુ, જેનું કોઈ મૂળ નથી, જેનું કોઈ અસ્તિત્વ નથી, જેનું કોઈ કંઈ છે નહીં, એમને કંઈક સાબિત કરવું છે। એક વસ્તુ યાદ રાખજો કે ગિરનારને ગિરનાર કહેવાની જરૂર જ ના પડે, ગિરનાર ગિરનાર જ છે। હરિદ્વારમાં ગંગા વહે તો એને ગંગા કહેવાની જરૂર ના પડે, એમ બદ્રીનાથ બદ્રીનાથ જ છે, તિરુપતિ તિરુપતિ છે, 4 ધામ 4 ધામ છે, એને આપણે કોઈને કહેવું નથી પડતું તમે યાત્રાએ જાઓ। એમ તમારે શું સાબિત કરવું છે? કારણ કે તમે ખોટું લઈને બેઠા એટલે તમે સાચું સાબિત કરવું પડે। ચોખ્ખા ઘીને સાબિત કરવા માટે આપણે લખવું પડે છે કે અહીંયા ચોખ્ખું ઘી મળે, કારણ કે નકલી આવ્યું એટલે લખવું પડે છે। એટલે આ બધી વાત એ છે। એટલે આમાં હવે લોકો જાણી ગયા છે, કોઈ પણ એમની વાત આવે તો લોકો કોઈ ધ્યાન દેતું નથી। બીજું, મને ખબર છે 99% લોકો હવે આને હાસ્યમાં લે છે। એક હાસ્યનું એક સ્વરૂપ થઈ ગયું કે 15 દિવસે આપણે જ્યારે આમ એમ કહેવાય કે થોડા દુઃખી થઈ ગયા અને આવો કોઈક મુદ્દો આવે એટલે આપણે સ્ફૂર્તિમાં આવી જઈએ અને હાસ્યમાં આવી જઈએ। એટલે બધાને ભગવાન સદબુદ્ધિ આપે। બાકી સનાતનનો વાળ વાંકો નથી થવાનો। सनातन सनातन है और सर्वनो बाप है। जय सियाराम। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।